નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યકર બહેનોની 4,500 કરતાં વધારે અને તેડાગર બહેનોની 5,500 કરતાં વધારે અને કુલ મળીને કુલ 9,800 કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી માટેના ફોર્મ ગત 30/8/2025 સુધીમાં ભરાઈ ગયા છે. હાલમાં તમામ જિલ્લા કક્ષાએ CDPO શ્રી દ્વારા જે દસ્તાવેજોની જે સ્ક્રુટિનીકરણ પ્રક્રિયા છે, એટલે કે જે ઓનલાઈન અરજીઓ જે આવી છે તેની ચકાસણી ચાલી રહી છે અને સાચી જે અરજીઓ છે તેને ક્રમબદ્ધ કરી અને મેરિટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ મેરિટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 10 તારીખ પછી જે છે તે CDPO શ્રી દ્વારા તમામ ગામોના મેરિટ તૈયાર કરી અને ક્રમબદ્ધ કરી અને મેરિટની ખરાઈ અને જનરેશન માટે પ્રોગ્રામ ઓફિસર જિલ્લા અધિકારીને મોકલી દેવામાં આવશે. ત્યારે હાલમાં જે બહેનોએ ફોર્મ ભર્યા છે, એટલે કે આ કુલ 9,800 જગ્યાઓ સામે સમગ્ર રાજ્યભરમાંથી 3 થી 4 લાખ જેટલા બહેનોએ ફોર્મ ભર્યા હશે. તો આ તમામ બહેનો માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહ્યો છે કે તમે પણ જો આંગણવાડીમાં ફોર્મ ભર્યું હોય અને તમારું મેરિટ સારું હોય તો તમારે આજના વિડીયોમાં જાણવું જરૂરી છે કે આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર બહેનની નોકરી મળ્યા બાદ તમને જે મળવાપાત્ર લાભો છે તે કેટલા મળવાપાત્ર લાભો મળે છે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી ભરતીને લગતા સમાચારો વગેરે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો હાલમાં ચાલી રહેલી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતીની વાત કરીએ તો કાર્યકર બહેનોને માસિક 10,000 રૂપિયા વેતન અને તેડાગર બહેનોને 5,500 રૂપિયા દર મહિને પગાર ચૂકવવામાં આવે છે. આ માનદ જે વેતન છે તેમાં વધારાને લઈ અને ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા ગુજરાત રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો છે અને આગામી 6 મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં જે માનદ વેતન છે બંને સંવર્ગો કાર્યકર અને તેડાગર બહેનો બંનેમાં લઘુત્તમ વેતનમાં 14,800 રૂપિયાનો વધારો કરવાની જે છે તે સરકારને હિમાયત કરવામાં આવી છે. જો આવું થશે તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું નવું વેતન કંઈક આવું બનશે, જેમાં કાર્યકર બહેનોને દર મહિને 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને જે છે તે 20,300 રૂપિયા માનદ વેતન સરકાર ચૂકવશે. તદુપરાંત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આ પગાર ઉપરાંત અન્ય કયા લાભો મળવાપાત્ર છે તેની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર તેડાગરની સેવા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા જે નીચે મુજબના લાભો છે તે વખતના ઠરાવ કર્યા બાદ અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે. તો વાત કરીશું આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને મળવાપાત્ર રજાઓની. પહેલી તો સૌથી પહેલી રજાઓની વાત કરીએ તો પરચુરણ રજા અથવા પ્રાસંગિક રજા. તો આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગરને વાર્ષિક 20 આકસ્મિક રજાઓ મળવાપાત્ર રહેશે. માંદગીના સંજોગોમાં અથવા આકસ્મિક સંજોગોમાં એક સાથે 10 આકસ્મિક રજા મંજૂર કરી શકાશે. આ રજાઓ જાન્યુઆરીથી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ મુજબની ગણવાની રહેશે, એટલે કે 1 જાન્યુઆરી 2020 જે વર્ષ ચાલતું હોય ત્યારથી લઈ અને 31 ડિસેમ્બર સુધી આ રજાઓ વાપરી શકાશે. બીજી છે મિત્રો પ્રસૂતિ રજા બહેનો. તો માનદ સેવાના 1 વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર બહેનને પ્રથમ 2 પ્રસૂતિ માટે પ્રસૂતિની રજા મળવાપાત્ર રહેશે. પ્રત્યેક પ્રસૂતિ માટે સદર રજા 180 દિવસની રહેશે. આ રજા ગર્ભાવસ્થાના 8મા માસથી લઈ શકાશે. આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગરને તેમના સમગ્ર માનદ સેવા કાર્યકાળમાં ફક્ત 2 વખત પ્રસૂતિ રજા મળવાપાત્ર રહેશે. 2 હયાત બાળક ધરાવતા આંગણવાડી કાર્યકર અથવા તેડાગરને પ્રસૂતિ રજા મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે જો તમે નોકરીમાં સિલેક્ટ થાઓ છો ને તમારે અત્યારે હાલ 2 બાળક હોય અને જો તમે ત્રીજા બાળક માટે પ્રસૂતિની રજા માગશો તો તે તમને મળશે નહીં. ત્રીજું છે ગર્ભપાત રજા અથવા પ્રસૂતિ દુર્ઘટના રજા. તો ગર્ભપાત થવાના કિસ્સામાં માનદ સેવાના 1 વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર બહેનને 42 દિવસની ગર્ભપાત અથવા તો પ્રસૂતિ દુર્ઘટના રજા મળવાપાત્ર રહેશે. આ રજાઓ પ્રસૂતિ રજાઓ ઉપરાંત સમગ્ર માનદ સેવા કાર્યકાળ દરમિયાન એક જ વખત મળવાપાત્ર રહેશે. આ અંગેના જરૂરી દસ્તાવેજો જે છે તે જિલ્લાની ICDS કચેરીએ રજૂ કરવાના રહેશે. સૌથી મહત્વની બાબત તો જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમને દિવાળી રજાઓ કઈ રીતે મળશે તો પ્રતિ વર્ષ આસો વદ તેરસ એટલે કે ધનતેરસથી લઈ અને કારતક સુદ ચોથ એમ કુલ 7 દિવસની દિવાળી રજાઓ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને એક સાથે મળવાપાત્ર રહેશે. એટલે કે આંગણવાડી કેન્દ્રો વર્ષ દરમિયાન આ 7 દિવસ બંધ રહેશે. આસો વદ તેરસ એટલે કે ધનતેરસથી લઈ અને કારતક સુદ ચોથ સુધી મળવાપાત્ર રહેશે. વાત કરીશું ઉનાળા વેકેશનની. તો ઉનાળુ વેકેશન કાર્યકર તેડાગર બહેનોને કઈ રીતે મળે છે તે જાણીએ. તો પ્રતિ વર્ષ મે મહિનાની 1 થી લઈ અને 15 તારીખ એટલે પહેલા 15 દિવસ સુધી આંગણવાડી કાર્યકરોને
અને ત્યારબાદ બીજા 15 દિવસ એટલે કે 16થી લઈને 31 તારીખ સુધી તેડાગર બહેનોને વેકેશન મળવાપાત્ર રહેશે. આંગણવાડી કાર્યકર અને તેડાગરોની પ્રસંગોપાત રજૂઆત અન્વયે વેકેશનમાં આંશિક ફેરફાર કરવાની સત્તા બાળ વિકાસ યોજના અધિકારીશ્રીને રહેશે. તદુપરાંત આ પરિશિષ્ટમાં દર્શાવેલ રજાઓ સવેતન રહેશે. બીજી મહત્વની બાબત છે વીમા યોજનાના લાભો. તો આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને સરકારશ્રી દ્વારા નિયત થયેલ વીમા યોજનાના લાભો મળવાપાત્ર રહેશે તથા સરકારશ્રી તરફથી વખતના સુધારાને આધીન રહેશે. આપ સૌને જણાવી દઈએ કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને 5 લાખ રૂપિયાનું જે આયુષ્યમાન ભારત કવર છે તે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે અને રાજ્ય સરકાર તરફથી પણ આપવામાં આવે છે. આમ 10 લાખનું જે આયુષ્યમાન ભારત કવર છે તમામ આંગણવાડી કર્મચારીઓને આપવામાં આવે છે. એટલે કે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને વીમાનો યોજનાનો લાભ મળે છે અને તેમને જે લાંબી માંદગી અથવા તો જે કહી શકાય કે ગંભીર રોગો સામે રક્ષણ સામે સરકાર દ્વારા આ આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા હોય છે. આમ તમારે પણ નોકરી લાગ્યા પછી તમને આ ઉપર મુજબના જે છે તે લાભો સરકાર દ્વારા આપવામાં આવશે. જય હિન્દ અસ્તુ.